ચાલો આજે એક એવી વાર્તા યાદ કરીએ જે આપણે સૌએ બાળપણમાં ક્યાંક ને ક્યાંક સાંભળી જ હશે. લપલપિયા કાચબાની વાર્તા. આમ તો લાગે કે આ ફક્ત એક કાચબા અને બે હંસની જ વાત છે, પણ ના, એમાં એક બહુ મોટો બોધપાઠ છુપાયેલો છે. ચાલો ફરી એકવાર એ દુનિયામાં જઈએ. ક્યારે એવું બન્યું છે કે કોઈ એક નાનકડી આદત જે આપણને બહુ સામાન્ય લાગતી હોય એ આપણા સંબંધો પર, ખાસ કરીને મિત્રતા પર, કેટલી ભારે પડી શકે છે? આખી વાર્તાનો સાર બસ આ એક સવાલની આસપાસ જ ગૂંથાયેલો છે. તો વાર્તાની શરૂઆત થાય છે એક બહુ જ સુંદર શાંત તળાવથી, જ્યાં 3 ગાઢ મિત્રો રહેતા હતા. કલ્પના કરો, એકદમ શાંત, સુંદર મજાનું તળાવ. અહીં રહેતો હતો આપણો મુખ્ય પાત્ર, એક કાચબો. પણ એનામાં એક ગજબની આદત હતી જે એની ઓળખ બની ગઈ હતી. અને એ આદત હતી બસ બોલ કરવાની. મતલબ એટલું બધું બોલવાનું કે જો આજુબાજુ કોઈ ના હોય ને તો એ ભાઈ પોતાની જાત સાથે જ વાતો કરવા માંડે. એના માટે શાંતિથી બેસવું, ચૂપ રહેવું લગભગ નામુમકિન હતું, એમ જ સમજી લો. પછી એક દિવસ એ તળાવ પર 2 ખાસ મહેમાન આવ્યા. છેક દૂર માનસરોવરથી 2 રાજહંસ ઉડતા ઉડતા ત્યાં આવી પહોંચ્યા. એમને આ તળાવ એટલું બધું ગમી ગયું કે એમણે નક્કી કર્યું કે હવે આપણે અહીંયા જ રહીશું. અને બસ અહીંથી જ એક અજીબ પણ મજાની દોસ્તી શરૂ થઈ. કાચબાને તો જાણે મનગમતું મળી ગયું. સાંભળવાવાળા 2 મિત્રો હતા, એટલે આખો દિવસ બોલ કરે અને પેલા 2 હંસ શાંતિથી એની બધી વાતો સાંભળ્યા કરે. પણ કહેવાય છે ને કે સમય ક્યારે એકસરખો નથી રહેતો. ઋતુઓ બદલાઈ અને એમની મિત્રતાની એક મોટી પરીક્ષાનો સમય આવ્યો. હવે એમને એક એવી યોજના બનાવવી પડી જે કોઈએ સપનામાં પણ નહીં વિચારી હોય. ધીરે ધીરે ઉનાળો આવ્યો. તળાવનું પાણી પણ સુકાવા લાગ્યું. એટલે હંસો માટે હવે પોતાના ઘરે એટલે કે માનસરોવર પાછા જવાનો સમય થઈ ગયો હતો. હવે જેવું કાચબાએ આ સાંભળ્યું એ તો દુઃખી થઈ ગયો. મિત્રો વગર એકલા રહેવાનો વિચાર જ એના માટે ભયાનક હતો. એણે હંસોને વિનંતી કરી, મને એકલો મૂકીને ના જશો, મારે પણ તમારી સાથે આવવું છે. મારે પણ જોવું છે કેવું છે માનસરોવર. હંસ પણ મિત્રને દુઃખી ન જોઈ શક્યા. એમણે ભેગા મળીને એક જોરદાર ઉપાય શોધી કાઢ્યો. પ્લાન એકદમ સિમ્પલ હતો. એક મજબૂત લાકડી લાવવાની. બંને હંસ એના 2 છેડા પોતાની ચાંચમાં પકડી લેશે અને કાચબો બરાબર વચ્ચેથી પોતાના મોં વડે એ લાકડીને કચકચાવીને પકડી રાખશે. તો બસ બધી તૈયારીઓ થઈ ગઈ. પણ આ અનોખી સફર શરૂ થાય એ પહેલાં એક ખૂબ જ જરૂરી શરત મૂકવામાં આવી. હવે હંસો તો એના પાક્કા દોસ્ત હતા. એમને ખબર જ હતી કે આનો સ્વભાવ કેવો છે, એટલે એમણે એકદમ ચોખ્ખા શબ્દોમાં ચેતવી દીધો, જો ભાઈ, આખી મુસાફરીમાં મોઢું બંધ રાખવાનું છે. ખબરદાર, જો એક શબ્દ પણ બોલવા માટે મોઢું ખોલ્યું ને તો બધો ખેલ ખતમ. અને પછી એક ક્ષણ આવી જેની સૌ રાહ જોતા હતા. 3 મિત્રોએ આકાશમાં ઉડાન ભરી. અરે વાહ! કાચબા માટે તો આ જિંદગીનો પહેલો અનુભવ હતો. એની નજર સામે નીચે મોટા જંગલો, વિશાળ સરોવરો, ઊંચા પહાડો અને સાપની જેમ વહેતી નદીઓ. શું અદ્ભુત નજારો હતો! બધું જ એકદમ પરફેક્ટ ચાલી રહ્યું હતું. સફર ખૂબ જ રોમાંચક હતી. પણ પછી એક એવી ક્ષણ આવી જેણે બધું જ બદલી નાખ્યું. એક નાની અમથી ભૂલ જે જીવલેણ સાબિત થવાની હતી. ઉડતા ઉડતા એ લોકો એક ગામની બરાબર ઉપરથી પસાર થઈ રહ્યા હતા. નીચે લોકો પોતપોતાના કામમાં લાગેલા હતા. અચાનક ગામના લોકોની નજર આકાશમાં આ અજીબ દૃશ્ય પર પડી. 2 હંસની વચ્ચે લાકડીએ લટકતો કાચબો. આ જોઈને તો બધાને નવાઈ લાગી. લોકો હસવા લાગ્યા, બૂમો પાડવા લાગ્યા, એકબીજાને ઇશારા કરીને મજાક ઉડાવવા લાગ્યા. લોકોનો આ શોરબકોર અને હસવાનો અવાજ કાચબાના કાને પડ્યો અને બસ એનાથી રહેવાયું નહીં. એ હંસોની ચેતવણી ભૂલી ગયો, આકાશની ઊંચાઈ ભૂલી ગયો, બધું જ ભૂલી ગયો. એની જે જૂની આદત હતી ને, એણે એના મગજ પર કબજો કરી લીધો. એણે મનમાં નક્કી કરી લીધું, આ મૂર્ખાઓને મારે જવાબ તો આપવો જ પડશે. અને એણે પેલો જવાબ આપવા માટે જેવું મોઢું ખોલ્યું એ જ સેકન્ડે લાકડી પરથી એની પકડ છૂટી ગઈ. બસ વાત પૂરી. એક જ ક્ષણમાં બધું જ સમાપ્ત થઈ ગયું. એ સીધો જ આકાશમાંથી નીચે જમીન પર પટકાયો. આ વાર્તા અહીં પૂરી થાય છે, પણ એક બહુ મોટો સવાલ આપણી સામે મૂકીને જાય છે. જીવનમાં એવી કઈ પરિસ્થિતિઓ હોય છે જ્યારે બોલવા કરતાં ચૂપ રહેવું વધારે ફાયદાકારક અને જરૂરી હોય છે? કદાચ ક્યારેક શાંત રહેવું એ જ સૌથી સારો જવાબ હોય છે.